અકોડા ખાતે આવેલી અખંડ આનંદ સોસાયટીમાંથી ચોરી કરી ઈસમો થયા ફરાર। ભાવનગર શહેરના અકોડામાં આવેલી અખંડ આનંદ સોસાયટીમાં તસ્કરોએ ચોરી કરી ફરાર થયા હતા। મળતી વિગતો અનુસાર અખંડ આનંદ સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ લવજીભાઈ કાંબળ પોતાના પરિવાર સાથે 18 ઓક્ટોબરથી 25 ઓક્ટોબરના રોજ બહાર ગામ ગયેલ હોય, જે મોકાનો ફાયદો ઉઠાવી અજાણ્યા ઈસમો દ્વારા ચોરી કરી નાસી છૂટ્યા હતા। અરવિંદભાઈ પોતાના પરિવાર સાથે હરિદ્વાર ગયા હોય એ સમય દરમિયાન તેમના પાડોશી દ્વારા તેમને જાણ કરવામાં આવી હતી કે તમારા ઘરનો ડેલો અને મેઇન દરવાજો ખુલ્લો છે। અંદર જોઈ તપાસ કરતા ચોરી થઈ હોય તેવું લાગી રહ્યું છે, જેથી તે ઘર જેમનું તેમ બંધ કરી અરવિંદભાઈ પરત ફરતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી। પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી, જેમાં આશરે 47,000 જેટલાના સોના ચાંદીના ઘરેણાં તેમજ રોકડ મુદ્દામાલ ચોરી થઈ હોવાની માલુમાત થઈ હતી। ઓકે, આપનું નામ? કાંબળ અરવિંદભાઈ। કયો વિસ્તાર છે ને શું બનાવ બન્યો? અખંડ આનંદ સોસાયટી અકવાડા, પ્લોટ નંબર 103। અમારા બંધ મકાનમાં ચોરી થયેલ છે। શું શું મુદ્દા મળી? ચોરીમાં 2 જોડ બુટ્ટી, 1 ફાડા બીજ, 2 સરલ, કંદોરો અને 1 પહોંચી ગયેલ છે। બાબતને લઈને તમને પોલીસ ફરિયાદ કરેલ છે? હા, અમે પોલીસ ફરિયાદ કરેલ છે।